हेलो तो मित्रों, गुड आफ्टरनून, जय माताजी, जय મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે જમીને આવી ગયા ગાડી ઉપર। જોઈ શકો છો, ગાડી લઈને પણ નીકળી ગયા, અગરબત્તી કરી દીધી ને આપણે ગાડી ભરવા જઈએ છીએ। અને ગાડી ભરવા આપણે જવાનું છે ખેડાથી પહેલાં કંઈ તો સમર લોજિસ્ટિક કરીને છે, જે આપણે VRLની અંદર આવ્યું ત્યાં આપણું અક્ષર ભરવાનું છે અને માલમાં ભરવાનું છે યુરિયાની બાલટી, જે BS6 નવી ગાડીમાં અત્યારે આવે છે, જે ડીઝલની જોડે યુઝ થાય, જે ધુમાડા ઓછા કાઢે એના માટે યુરિયા નાખે, એ યુરિયાની બાલટીઓ ભરવાની છે ગોળ। તો જઈએ આપણે ભરવા, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, કેટલા ટાઈમમાં પેપર આપે છે। તો જુઓ, અત્યારે આપણે બારેજાનો બ્રિજ ચડીએ છીએ અને ચાલે જઈએ ગાડી ભરવા માટે। તો જોઈએ જઈને કેટલા ટાઈમમાં ભરે છે, આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। અહીં જુઓ, ગલ્ફના ઘોડાઓને આ ગાડી ભરવા, આ બે ગાડીઓ ભરવાનું ચાલુ છે અને આપણે એક્સલ લગાવી, હવે ક્યાં પછી લગાવવાની છે ભરવા, તો જોઈએ જ્યારે કહે છે। જે રીતે કે એ રીતે જેટલો ટાઈમ થશે કંઈ નક્કી નથી। એ ગાડી એક ખાલી થાય છે ને એક ભરાય છે, નાનું બોલેરો। જો આવી ડોલો ભરવાની ચાલુ કરી, જો એડ બ્લુ યુરિયા, જુઓ આ યુરિયાની બાલ્ટીઓ ભરાઈ જાય ગાડીમાં, આ રીતે ભરી છે। તો હવે જારી બારી મારી દઈએ પાછળ, અને આ રીતનું છે લોકેશન વેર હાઉસનું। તો હવે અહીંયાથી નીકળીએ આપણે। તો ભાઈ જુઓ, આપણે ગાડી ભરીને નીકળી આવે અને અત્યારે ચાલે જઈએ છીએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર। જોઈ શકો છો, આ છે હાઈવેનો નજારો, કંઈક આ રીતે લુક આવે છે નેશનલ હાઈવેનો। અને આપણે કન્ટિન્યુ સીધા ચાલે જવાનું છે અસલાલી સર્કલ સુધી, અને અસલાલી સર્કલથી આપણે ગાડી લઈ લઈશું રાઈટ સાઈડ, એટલે અસલાલી સર્કલથી રાઈટ સાઈડ લઈ અને ભાઈ રિંગ રોડ ઉપર ચાલે જશું। વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ, આપણે પહોંચી આવે રિંગ રોડ ઉપર, અને રિંગ રોડ ઉપર આગળ ટ્રાફિક લાગ્યો છે, હું બતાવું તમને। કેમ કે કોઈ આ બાજુ આવતા હોય તો આ રેલવેવાળો બ્રિજ એક સાઈડ કામ ચાલુ હતું તો એક લાઈન બંધ હતી, અને હમણાંથી આ બાજુની લાઈન ચાલુ છે, તો પેલી બાજુ ટ્રાફિક થાય છે, એટલે મૂળ ટ્રાફિક તો ચાલુ જ છે। તો હું બતાવું તમને આગળ। તો જુઓ ભાઈ, આ ટ્રાફિક અહીંયાથી ચાલુ થઈ ગયું, જોઈ શકો છો આગળ। પછી કેટલો ટ્રાફિક હશે એ કંઈ આઈડિયા નહીં કે કેટલો ટાઈમ લાગશે। આ રિંગ રોડ ઉપર એને માને અમે ટ્રાફિક તો થાય જ છે, અને આ બ્રિજના કામ ચાલુ કરે એના હિસાબે વધારે ટ્રાફિક ચાલુ થઈ ગયો। રાત્રે 10 વાગે 9 વાગ્યા તો પણ આટલું ટ્રાફિક ચાલુ હોય છે આ રોડ પર। ટ્રાફિક તો ક્યારે ખુલે કોઈ નક્કી જ ન હોય। તો અને એમાં આવા પાછા સાઈડમાં રહી નીકળે ને આગળ જઈને પાછા વચમાં ઘૂસે, અને વચમાં ઘૂસવાને કારણ કેવું છે કે વચમાં આગળ પહેલાં જવા માટે ઘૂસી જાય, પછી મોટી ગાડીવાળા હોય તો બચારાને ખ્યાલ ન હોય ખાલી સાઈડમાં, અને આ લોકો આગળ જઈને સીધી ડ્રાઈવર સાઈડ ઘૂસવાની ટ્રાય કરે, એટલે ખાલી સાઈડના બંબોને અડાડી દે, અને વાંક એનો હોય તો પાછો ડ્રાઈવર જોડે ખર્ચાની વાત કરતો હોય। અને સરકારને એક બીજી નક્કી છે કે ભાઈ આનો કંઈક તમે કાયદો બનાવો કે આવી રીતે ખાલી સાઈડ અડી જાય તો કોઈ ખર્ચો નહીં આવે ગાડીવાળો, ઉઠતાનો ગાડી મોટી ગાડીનું બમ્પર ઘસાય તો એનો કલર ઉતરે ને એના પૈસા ફોર વ્હીલવાળાએ આપવા જોઈએ, એવું કંઈક કાયદો હોવો જોઈએ। પછી જુઓ ટ્રાફિક તમે, આ બાજુ રાઈટ સાઈડની લાઈન ચાલુ છે, એક બ્રિજ ખાલી સાઈડનું બની ગયો, હવે રાઈટ સાઈડનો બને છે, અને જુઓ અહીંયા ટ્રાફિક ચાલુ જ છે। બતાવું તમને આગળ હજી કેટલો ટ્રાફિક રહેશે મને પણ ખબર નથી।
અને લાઈન ચાલે છે. તો જુઓ ભાઈ, આ બ્રિજ બનવાનું ચાલુ છે. પહેલાં આ બ્રિજ બનતો હતો એટલે પેલી બાજુ ટ્રાફિક થતો હતો, એટલે હવે આ બ્રિજ ક્લિયર થઈ ગયો. અને ભલે થોડી તકલીફ પડે ડ્રાઈવરોને, એનો કોઈ ઇસ્યુ નથી, પણ એમ કે રસ્તો તો સારો મળી જાય તો વાંધો ના આવે. થોડી ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તો. બાકી આ રિંગ રોડ ઉપર મને નથી લાગતું કે ટ્રાફિકની સમસ્યા હલ થાય એવું. હજી બીજો નવો રિંગ રોડ બનાવવો પડશે. આ રિંગ રોડ સિટીવાળાને આપી દેવો પડશે અને બીજો નવો રિંગ રોડ બનાવવો પડશે, ત્યારે ટ્રાફિક થોડો ક્લિયર થાય એવું થાય. બાકી તો આપણને કોઈ લાગતું નથી. અને આ બ્રિજો બને છે, જુઓ કામ ચાલુ જ છે. હજી કેટલા ટાઈમમાં બની જાય ખબર નહીં. મતલબ બ્રિજ નથી બનતો, બ્રિજ ઓલરેડી બનેલો જ છે. બ્રિજ ઉપર ખાડા પડી ગયા હતા એટલે એ રસ્તાનું સમારકામ ચાલુ છે. અને એ રીતે બધું ચાલુ છે, વ્યવસ્થિત બનાવે એવું. પહેલાં કચ્ચીવાળો રસ્તો હતો, હવે એને આવો આરસીસી બનાવે છે. અને જુઓ બધું ગાડીઓ સામે રમચક્કર આવે છે. અને આ બાજુ પણ ગાડીઓ બધી ધીમે ધીમે જાય છે. હિસાબે આપણે શાંતિથી ચાલવું પડે છે. વ્હીલવાળાને તો બધા રમચક્કર જ આવે છે. એમ કે ગાડીવાળા ઘણા ઊભા રહે. રાત્રે 11 વાગ્યા પછી આવે તો ગાડીવાળા ઉપર નાખી દે, આવવા દે તમતા. રાત્રે આવી રીતે નીકળે તો ખ્યાલ આવે કેમ નહીં ચલાવવાનું. એનું એટલું તો નોલેજ હોય કે અત્યારે ઉત્તરાયણ છે, 2 દિવસની વાર છે, ઉત્તરાયણ આવશે તો પતંગની દોરી પણ વાગવાની શક્યતા છે. હું નીકળ્યો જો, સામે ગાડીઓ ચાલુ છે તો પણ ઓવરટેક મારે નીકળી ગયો. આ લોકોને શી ખબર મિત્રો, 5 મિનિટની સબર નથી રહેતી. 5 મિનિટની સબર નથી કરી શકતા. તો અમારી જેવી ગાડીઓમાં શું આ કામ કરી શકવાના? કે જે ડ્રાઈવરો નોકરી કરતા એ તમને વિડીયામાં જ સારું લાગતું હોય. બાકી એ તો જે ગાડી ચલાવતા હોય એને પૂછજો અથવા તો એક ટ્રીપ કરજો એની જોડે, એટલે ખ્યાલ આવે તમને કે બચારા કેટલા કલાક ટ્રાફિકમાં પડ્યા હોય, કેટલા કલાક ભરવા માટે વેઇટિંગ કરતા હોય. ત્યાં આગળ એનો જમવાનું મળતું હોય, ન પાણી મળતું હોય, એવા એરિયામાં ફસાઈ ગયા હોય. ડ્રાઇવિંગની લાઈનમાં પૈસો પણ એટલો છે ને લમણાજી પણ એટલી બધી છે, એને કોઈ સીમા જ નથી. તો આ સામેની લાઈનનો ટ્રાફિક હવે જે ટ્રાફિક ચાલુ થયો, તો આ બધો ટ્રાફિક આપણને આવક જાવક નડવાનો જ છે બધી બાજુ. હવે આપણે ક્લિયર થઈ ગયો આપણો હાઈવે, ચાલે જઈએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, વિડીયો સુધી જોજો. જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જ ટ્રાફિક. તો અહીંયા પણ આટલો ટ્રાફિક છે. હવે આમાં ગાડીવાળા બચારા શું ટાઈમે માર્ગ પસારે. તો ભાઈ જુઓ, આપણે ઊભા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર અને અહીંયા પણ 10 મિનિટ થઈ ગઈ. હજી આ લાઈન ચાલતી નથી. અત્યારે જસ્ટ વિડીયો મેં ચાલુ કર્યો, બધી અલગ લાઈન ચાલુ. 10 મિનિટ થઈ ગઈ. ટાઈમ આ રીતે જ નીકળી જાય છે, જોઈ શકો છો. હવે ટોલ પાર કરી વધે આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આવા ખાલી કરવાના રસ્તામાં પહોંચી આવ્યા છીએ. અને જુઓ પાણી કેવું ભરેલું છે, ગટરો ઓવરફ્લો થાય ને આન તેન બધું પાણી ભરેલું છે. અને આવા રોડ રસ્તામાં આપણે ચાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો રસ્તાઓની હાલત. કેવા કેવા રસ્તા છે ચેક કરો. બાજુ રસ્તો બંધ, સીધા લાઈન ચાલુ, સામે આવે બધી ગાડીઓ. આવા રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. અને આપણે એક ગાડી ચલાવીએ છીએ. ગાડી એટલી બધી ક્યાંય હોલ્ડ પણ નથી કરી. હવે ત્યાં જઈને હવે ખાલી કરશે કે નહીં કરી શી ખબર. લગભગ કરી લે તો સારું છે, નહીં કરે તો પછી રોકાવા જેવું થશે.
તો પાર્ટી જોડે વાત થાય તો ત્યાં આવો મજૂર મળશે તો કરી આપીશું. એવું તો વાત કરી છે, જોઈએ હવે એનો મજૂર મળે છે કે કરી આપે છે કે નથી કરતો, ત્યાં પહોંચે પછી જ આઈડિયા આવશે. અત્યારે ચાલે જઈએ સીધા. તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા આપણે. આ રીતનું છે કંઈક લોકેશન. તો એ ભાઈને વાત કરી પાર્ટીને, તો એ પાર્ટીએ એવું કીધું કે ગાડી તમે અહીંયા રાખો સાઈડમાં, હું આગળ જોડાવું છે ત્યાં જોડાવી દઉં, જગ્યા છે કે નહીં, તો ત્યાં ઉતારવું કે બીજે ઉતારવું એ આપણે કોઈ આઈડિયા નથી હવે ક્યાં એનું જોડાવાનું કેવી રીતનું છે. એ ભાઈ ત્યાં હું જોડાઈને તમને રિંગ કરું, 15-20 મિનિટ રાહ જુઓ. હવે અહીંયા ગાડી બેઠા છીએ આપણે, જોઈ શકો છો. હવે જોઈએ એનો માણસ ક્યારે આવે છે ને ક્યાં ખાલી કરવા લઈ જાય છે, એનો ફોન આવે પછી જ આગળ જવાનું છે. જોઈએ હવે ક્યાં આગળ ઉતરાવર આવે છે. બધા બને રહેજો વિડીયોમાં, બતાવું તમને ક્યાં ખાલી કરવા જઈએ છીએ, કેટલા ટાઈમમાં ખાલી કરીએ છીએ, કરી આપશે તો ખરો તે એને કીધું એટલે હવે કેટલો ટાઈમ લગાડશે ક્યાં ખાલી કરાવશે એ કોઈ આઈડિયા નથી હજી. રાહ જોવાનું કીધું છે. તો અહીંયા આપણે તો શું કરશું, અહીંયા ચા પાણી તો અહીંયા ક્યાંય મળે એવી ચાની કોઈ કેમિક કે એવી ટપરી પણ નથી કે જ્યાં ચા બા પીવા જઈ શકીએ. અને હવે આપણે અહીંયા બેઠા છીએ શાંતિથી. હવે પાણી પીને બેસીશું, પછી જ્યારે લઈ જાય ત્યાં આગળ જઈને ત્યાં હશે જશું બહાર ક્યાંક ચા પાણી કરવા માટે. ત્યાં સુધી ખાલી કરી દેશે ગાડી. જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે. તો ભાઈ જુઓ અહીંયા પછી ખાલી કરવા અને આઈસર લગાવી દીધું આપણું, અને અહીંયા ગાડી ખાલી કરવાનું છે. એમાં ભરેલું છે. જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. અને આ રીતનું છે લોકેશન, જોઈ શકો છો. ખાલી કરવાનું તો ચાલુ કરી દીધું. માણસ આવે છે બીજા માણસ આવે એટલે થઈ જશે, વાર નહીં લાગે. ને આ છે યુરિયા, જોઈ શકો છો. આ ગાડીમાં નાખવાનું આવે એ યુરિયા છે. એડ બ્લ્યુની બાલ્ટીઓ છે બધી. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, બતાવું આમાં ખાલી કરવાનું ચાલુ કરે એટલે. તો ભાઈ જુઓ ખાલી કરતાં હાંજ પડી જાય, અંધારું થઈ ગયું અને ત્યાં જગ્યા નથી. તો પછી અહીંયા ગાડી ઉતારવાની કરી આ બાજુ. અહીંયા ઉતારે છે. હવે બીજી બચી એટલો માલ, ત્યાં જગ્યા પેક થઈ જાય એટલે હવે અહીંયા ખાલી કરે છે. બહુ નથી, હવે લગભગ આટલા 4-5 લાઈન હશે બાકી. હવે ઉતારી દે પછી અહીંયાથી નીકળીશું, જોઈ શકો છો. આ રીતે 3-3ની લાઈન કરી જો. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, ખાલી કરીને નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા, તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા અસલાલી સર્કલ ઉપર. જોઈ શકો છો અસલાલી સર્કલનો નજારો કંઈક આ રીતે આવે છે રાતનો. અને અહીંયાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ અને ખાલી સાઈડ લઈ અને પછી આપણે સીધા ચાલે જઈએ આપણા પાર્કિંગમાં. અને પાર્કિંગમાં ગાડી રાખીએ અને ત્યાં આગળ જમી બમીને સૂઈ જઈશું, કેમ કે હવે આપણે ટ્રીપ થઈ જાય પૂરી. અને સવારે જોઈએ હવે ત્યાંનો માલ મળે છે આ તે, તો બતાવું તમને. હવે તો અત્યારે તો પાર્કિંગમાં જઈને આરામ જ કરવાનો છે. એટલે મિત્રો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.